હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 15મા નંબરના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જે પહેલાં 10 વિડીયો હતા એમાં આપણે જે MBBSની દરેક જે 41 કોલેજ છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી હતી. એટલે કે પહેલાં 7 વિડીયોમાં આપણે કટ ઓફ આપ્યું હતું કે કઈ કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું છે. કેટેગરી પ્રમાણે આપણે સંપૂર્ણ દરેક કોલેજની માહિતી આપી હતી. જે પછીના 3 વિડીયો હતા એમાં આપણે સરકારી હોય, પછી GMRS હોય કે પ્રાઇવેટ હોય એમાં આપણે ફીસ અને સીટની માહિતી આપી હતી. પછી આપણે જે 11મા નંબરના વિડીયોથી આપણે આયુર્વેદિકની શરૂઆત કરી છે, જેમાં 11મા નંબરના વિડીયોમાં જે આપણી BMS છે એટલે કે આયુર્વેદિકની સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું. પછી જે 12 થી 16 વિડીયો આવશે એટલે કે 12 થી 16મા નંબરનો વિડીયો એટલે કે આપણે 12મો વિડીયો બનાવી દીધો, 13મો વિડીયો બનાવી દીધો, 14મો વિડીયો બનાવી દીધો. આજે આપણે 15મા નંબરનો વિડીયો છે અને આના પછી એક વિડીયો આવશે 16મો નંબરનો વિડીયો. એમાં આપણે 38 પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ આપવાના છીએ. એટલે કે જે સ્ટાર્ટિંગના 3 વિડીયો હતા 12, 13 અને 14 એમાં આપણે 8 કોલેજનું કટ ઓફ આપીશું. અને જે હવે 2 વિડીયો બાકી છે એટલે આજનો 15મા નંબરનો અને 16મા નંબરનો વિડીયો એમાં આપણે 7 કોલેજનું કટ ઓફ આપીશું. એટલે 8 તારીખ 24 અને 7 દૂ 14 એટલે કે 38 કોલેજ પૂર્ણ થઈ જશે. એટલે કે આજનો આપણો વિડીયો છે પ્રાઇવેટ BMSની જે દરેક 38 કોલેજ છે એના કોલેજનો આપણે કટ ઓફ આપવાના છીએ, જેનો પાર્ટ 4 વિડીયો છે એટલે કે 4થા નંબરનો ભાગ છે, જેમાં આપણે 7 કોલેજનું કટ ઓફ આપીશું. આપણી જે છે 24 કોલેજ પૂર્ણ થઈ છે. આજે આપણે 7 કોલેજનું કટ ઓફ આપીશું એટલે 31 કોલેજ પૂર્ણ થશે. અને પછી આપણે છેલ્લો વિડીયો આવશે એમાં સંપૂર્ણ દરેક કોલેજનો આપણે કટ ઓફ આપવાના છીએ. તો ચલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો જે છે કટ ઓફમાં આપણે કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જે 25મા નંબરની કોલેજ છે એનું નામ છે ડૉક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં મળી જશે. પણ જે ગુજરાત રેન્ક છે એ રિઝલ્ટ પછી તમારું ગુજરાતી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ભરાશે. પછી થોડા દિવસ પછી એનું મેરિટ પડશે ત્યારે તમને ગુજરાત રેન્ક જાણવા મળશે કેટલો ગુજરાત રેન્ક છે. તો ચલો આપણે જોઈએ. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય કે EWS કેટેગરી હોય કે SCBC કેટેગરી હોય કે SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટા હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તમે અહીંયા જોતા હશો તો EWS અને જે SCBC છે એના કરતાં SCનું કટ ઓફ સૌથી ઊંચું છે. કેમ SCનું કટ ઓફ? તમને મોટાભાગની પ્રાઇવેટ કોલેજમાં જે આયુર્વેદિકમાં છે SCનું કટ ઓફ ઊંચું જે દેખાશે. કેમ કે જે SC અને STના વિદ્યાર્થીઓ છે એમને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે એમની સંપૂર્ણ ફીસ માફ કરવામાં આવે છે. ભલે એમની ફીસ 4 લાખ હોય, 5 લાખ હોય, MBBSમાં પણ એમની ફીસ માફ કરવામાં આવે છે. એટલે જે ઓપનની સીટ છે એમાં પણ SCના વિદ્યાર્થીઓ એડમિશન લે છે અને એમની જે 3-4 સીટો હોય છે 7% રિઝર્વેશનના લીધે એટલે એમનું કટ ઓફ હાઈ જશે. મેક્સિમમ વિદ્યાર્થીઓ એમાં એડમિશન લઈ લે છે. EWS અને SCBCના વિદ્યાર્થીઓ ફીસના કારણે થોડા ડરે છે એટલા માટે એનું કટ ઓફ ઊંચું છે. એમાં એવું નથી કે સીટ ઓછી છે. ઓપનની સીટમાં પણ એ જ એડમિશન લે છે, એમની સીટમાં પણ એ જ એડમિશન લે છે. એટલે એમનું કટ ઓફ ઊંચું છે, એમને ફ્રી શિપ કાર્ડ છે એટલા માટે. ઓકે, પછી આપણે જોઈએ તો મેનેજમેન્ટ કોટામાં 149 માર્ક્સ પર અટક્યું છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ 26મા નંબરની કોલેજ, જેનું નામ છે KJ આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય કે SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટા તમે સંપૂર્ણ જોઈ શકો છો. મેનેજમેન્ટ કોટામાં છેલ્લામાં છેલ્લું 156 માર્ક્સ પર અટક્યું છે. અને જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો તમે ફોલો કરી શકો છો. જે આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આ પેજને તમે ખાસ ફોલો કરી લેજો, કેમ કે ત્યાં આપણે શોર્ટ વિડીયો દ્વારા જે મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ અને જે પણ આપણે જાણકારી નહીં આપી શકીએ યુટ્યુબમાં લોંગ વિડીયો દ્વારા એની અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામમાં આપી દઈશું. તો તમે ખાસ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો અને તમે જે હાલ જે ચેનલ પર વિડીયો જોવો છો એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયા માટે આ ચેનલ તમને ખાસ ઉપયોગી થશે. તો ચાલો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ 27મા નંબરની કોલેજ, જેનું નામ છે PP સવાણી આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ
વર્ષ 2025નો કટ ઓફ, તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટા હોય, સંપૂર્ણ તમે અભ્યાસ કરી શકો છો. છેલ્લામાં છેલ્લું મેનેજમેન્ટ કોટામાં અહીંયા 149 માર્ક્સ પર અટક્યું છે. ઓકે, તો તમે ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક અને નીટના માર્ક્સ તમે જોઈ શકો છો તમારી કેટેગરી પ્રમાણે. હવે આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, ચારે કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે વિદ્યાર્થીઓ 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો. વિડીયો બંધ કરી અને શાંતિથી તમે રિવ્યૂ વાંચી શકો છો. તો હવે આપણે આગળ જોઈએ. તો જે પેડ કાઉન્સેલિંગની ફીસ છે એ 10,000 રૂપિયા છે અને તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે કોલ કરવાનો છે. નંબર છે આપણો 8511515542. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ. 28મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ભાર્ગવા આયુર્વેદિક કોલેજ, જે આણંદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ વર્ષ 2025નું કટ ઓફ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક આપેલા છે, અહીંયા ગુજરાત રેન્ક આપેલા છે અને અહીંયા નીટના માર્ક્સ આપેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી ઓબીસી કેટેગરી હોય કે એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટા હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. મેનેજમેન્ટ કોટામાં છેલ્લામાં છેલ્લું 146 માર્ક્સ પર એડમિશન મળ્યું છે, જે ભાર્ગવા આયુર્વેદિક કોલેજ આણંદમાં આવેલી છે એમાં. પછી આપણે આગળની કોલેજ જોઈએ. 29મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા હિમાલય આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ સૌપ્રથમ તો વર્ષ 2025નો આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસટી કેટેગરી હોય કે એસસી કે એસટી કેટેગરી તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અને મેનેજમેન્ટ કોટાનું અહીંયા લખેલું છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તમે સંપૂર્ણ જોઈ શકો છો. અને હજુ સુધી તમે જો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો તમે ખાસ ફોલો કરી શકો છો. એમ ઇન્સ્ટાગ્રામમાં આપણે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ. તો જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આ પેજને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. અને જે આ ચેનલ પર તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલને પણ યુટ્યુબમાં તમારે ખાસ સબસ્ક્રાઈબ કરી લેવાની છે. કેમ કે આ ચેનલમાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની સંપૂર્ણ જાણકારી મળતી રહેશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક અપડેટ આપતા રહીશું. તો તમારે ખાસ આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે. હવે આપણે આગળ વધીએ. તો કે 30મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા સરદાર આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો વર્ષ 2025નું કટ ઓફ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી ઓબીસી કેટેગરી હોય કે એસસી કે એસટી કેટેગરી હોય કે અહીંયા મેનેજમેન્ટ કોટા હોય, તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અહીંયા મેં તમને આગળ વાત કરી એવી રીતે કે ઈડબ્લ્યુએસ અને ઓબીસી કરતાં જે એસસીનું કટ ઓફ છે ઊંચું જ રહેશે. કેમ કે મેં તમને કીધું હતું કે એસસી અને એસટી કેટેગરીમાં ફ્રી શિપ કાર્ડ આવે છે, એટલે એમની સંપૂર્ણ ફીસ માફ થઈ જાય છે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ કોઈ એડમિશન લેતા ફીસથી ડરતા નથી. એટલે એ વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીની સીટમાં પણ એડમિશન લે છે, એમને સારા માર્ક્સ હોય છે અને પોતાની સીટ પણ કોઈ છોડતું નથી. એટલે એસસી કેટેગરીનું કટ ઓફ થોડું વધારે છે. તો આપણે આગળ વધીએ. છેલ્લી કોલેજ જોઈએ જે 31મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા પારુલ આયુર્વેદિક કોલેજ. જે આપણે પારુલમાં બે કોલેજ છે. આગળ કોલેજ આયુર્વેદિક કઈ કોલેજ હતી? એક છે પારુલ IA અને એક છે આપણે IAR. હું તમને સમજાવું છું કેવી રીતે. તો અહીંયા જો પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ, એટલે કે આ કોલેજ છે IAR. અને જે આગળ આપણે કોલેજનું કટ ઓફ જોયું હતું એ હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, તો એ IA કોલેજ હતી. તો આ કઈ છે? IAR છે. તમારે ખાસ ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાની છે. બંને કોલેજ અલગ અલગ છે પણ બંને એક જ કેમ્પસમાં આવેલી છે અને કટ ઓફ પણ મોટા ભાગનો સેમ જ રહે છે. તો એમાં આપણે જોઈએ વર્ષ 2025નું કટ ઓફ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો એમાં તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી ઓબીસી કેટેગરી હોય, એસસી હોય કે એસટી કેટેગરી હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે મેનેજમેન્ટ કોટા હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યો છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યો છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યો છે. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી મળતી રહે. તો હવે જે આપણી 7 કોલેજ બાકી છે એનો આપણે આગળના પાર્ટમાં
વાત કરીશું એની સાથે આપણે આયુર્વેદિકનું દરેક કોલેજનું કટઓફ પૂર્ણ થઈ જશે. 38 પ્રાઇવેટ કોલેજ હોય કે 5 સરકારી કોલેજ, સંપૂર્ણ આપણે 43 કોલેજનું કટઓફ આપી દીધું છે. પછી આપણે ફીસ અને સીટની વાત કરીશું. પછી આપણે ડેન્ટલ અને હોમિયોપેથિકની વાત કરીશું. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં.